ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય ગુજરાતી વિષય રહેવાનો છે. કેવો વિષય? ગુજરાતી વિષય, ધોરણ 8. તારીખ છે આપણી 28/9/2024 રોજ જે પેપર લેવાશે તેનું સોલ્યુશન જોવાના છીએ. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જલ્દીના જલ્દી 2000 સબસ્ક્રાઈબર કરાવી દો મિત્રો. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો. તો પહેલું છે, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયો નંબર પર ફોન કરશો? તો તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે તો 108 નંબરનો જ ફોન કરવાનો હોય છે. આમાં જ તમને જવાબ મળી જાય. 108ને આપણે ફોન કરતા હોય છે. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, કવિ ઈશ્વર પાસે શું માગે છે? તો કવિ ઈશ્વર પાસે શું માગે છે? તો કવિ ઈશ્વર પાસે એક ચિનગારી માગે છે. શું માગે છે? ચિનગારી માગે છે. તો આમાં આપણો જવાબ રહેશે ચિનગારી. પછી છે, એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ શું છે? તો એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ હરિહર ભટ્ટ છે. શું છે? હરિહર ભટ્ટ છે. તો તમારે જવાબ દેવાનું છે હરિહર ભટ્ટ. એમાં આપણો જવાબ રહેશે. પછી છે, જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો? તો જુમો વેણુને ખવડાવવા માટે રોજ ગદબ ખરીદતો હતો. શું ખરીદતો હતો? ગદબ ખરીદતો હતો. તેમાં આપણો જવાબ રહેશે ગદબ. પછી છે, બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી ખમ્મા શબ્દ સરી પડે છે. 5મા નંબરનો ક્વેશ્ચન છે, ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે? તો મહાત્મા ગાંધીની સ્મૃતિમાં કરવામાં આવેલ છે. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો કવિ ઉપરવાળી બેંક ઈશ્વરને ગણાવે છે. લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું છે? તો લેખમાં અનાજ છે દેશની પ્રજાની માલિકીનું બતાવાયું છે. તો લેખમાં અનાજ છે કોની માલિકીનું બતાવ્યું છે? તો લેખમાં અનાજ છે દેશની પ્રજાની માલિકીનું બતાવાયું છે. લોકોમાં આનંદ વાપ્યો છે કારણ કે? તો લોકોમાં આનંદ વાપ્યો છે કારણ કે આકાશમાં વાદળો ઉમટ્યા છે. તો લોકોમાં આનંદ વાપ્યો છે એનું કારણ છે આકાશમાં વાદળો ઉમટ્યા છે. પછી છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો કવિ માત્ર એક જ શિનગારી શા માટે માગે છે? તો કવિ માત્ર એક જ શિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ શિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. તો કવિ માત્ર એક જ શિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ શિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. જીવન ખર્ચી નાખવું એટલે શું? તો જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવા જીવન પૂરું કરી દેવું. તો જીવન ખર્ચી નાખવાનો જવાબ રહેશે. પછી છે, પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? તો પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રએ પાડ્યું હતું. જુમો સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? તો જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ નિભાવે છે તો અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે. આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે. કવિ માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? વિધાનસભા ધારાસભા તરીકે કેમ ઓળખાય છે? તો બંને ક્વેશ્ચનના આન્સર સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? વાહન ચલાવતી વખતે કઈ કઈ સુવિધા સાવધાની રાખવી જોઈએ? પછી ઝુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા? તો આનો જવાબ સાહિત્ય જોઈ લેવું. કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો આનો જવાબ પણ સાહિત્ય વાંચી લેવો. ધોળિયા માર્ગ એટલે આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? પછી છે આગળના ક્વેશ્ચન. નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યોમાં ભાવાર્થ લખો. તો એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિ પરમાત્માનું મહાનલ અર્થાત અગ્નિ સ્વરૂપે સંબોધે છે. કવિ પરમાત્માને કહે છે કે ચકમક સાથે લોઢું ઘસવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી પણ જામગીરીમાંથી
એક પણ તણખો પડ્યો નહીં. એટલે જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ પણ મળ્યું નહીં. મારી બધી મહેનત વ્યર્થ ગઈ. તો આનો જવાબ તમારા સાહિત્ય વાંચી લેવાનો રહેશે. ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? તેનો જવાબ સાહિત્ય જોઈ લેજો. તો પોઝ કરીને તમારે વાંચી લેવાનું છે જવાબ. તને ઓળખું છું માં ગીતમાં કવિએ કઈ રીતે માતૃ મહિમાનું ગાન કર્યું છે? સાહિત્ય જવાબ આનો પણ જોઈ લેવો. ઝઘડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો. પછી વિભાગ સી છે. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. તો એનો જવાબ છે આ જો નીચે આપેલા છે ઉત્તરમાં. અનલ તો અગ્નિ આગ. અનલ તો છે અગ્નિ અને આગ. વિપત તો વિપત્તિ આપત્તિ અને આફત. અનલ તો અગ્નિ આગ. વિપત તો વિપત્તિ આપત્તિ આફત. ચાંદો તો એનો જવાબ આવશે ચંદ્ર અને શશી. પછી છે સૂરજનો જવાબ આવશે સૂર્ય અને રવિ. શ્રીમંતનો જવાબ આવશે ધનવાન અમીર. દુર્ગંધનો જવાબ આવશે બદબુ વાસ. કર્કશનો જવાબ આવશે તીણો કઠોર. માર્ગ રસ્તો પથ સોનું અને હેમ કંચન જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો આગળના ક્વેશ્ચન છે સાહિત્ય જોઈ લઈએ. તો નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. અધિક તો ઓછું. ધીરજ તો ઉતાવળ. જિંદગી તો મૃત્યુ. દુર્ગંધ તો સુગંધ. ખુલ્લું તો બંધ. શ્રીમંત તો રંગ ગરીબ. પછી આ રૂઢિપ્રયોગના અર્થ સાહિત્ય કરી લો. તો સાહિત્ય પોઝ કરીને તમે આ બધા ક્વેશ્ચનના આન્સર વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. રાજ્યમાં કાયદા ઘડનારી સભા વિધાનસભા ધારાસભા. રાજ્યનું વડું મથક પાટનગર. સૂચના પ્રમાણે કરો. તો આના પણ સાહિત્ય જવાબ જોઈ લેવા. તો સાહિત્ય તમારે આના જવાબ જોઈ લેવાના રહેશે. તો મિત્રો સાહિત્યના જવાબ જોઈ લેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.